અલા ચાના ફોફા પડ્યા હે રાતે ડોસી ના મારી તો હારું તું હવે ડોસી મેલી જાતી રહી રીહણે હવે ચા ચે પીવી હવારનો ગોમમાં ઉડું પણ કોઈ ચા પાતું નહીં લવજીજી ને જવું પડશે એને ચા મળી જાય તો ઓડી એટલે જ જવું પડશે જાતા હો તો મારતા લવજીજી જે દેખાતા નહીં કોઈ જડીએ જીવ દેખાતો નહીં આમાં કે જ્યાં તો આ કાળ મોટો શેર છે ઠૂંઠ મરે કે જે દેખાતો નહીં વચ્ચે હોવાનો અને સાપરે જવું પડશે એના એને જસી લગભગ તો અલા હવે રસ્તો બંધ હે એને કદી આવડતું નહીં રસ્તો સાફ કરતો ઓહો લવજીજીએ તો પત્ર જેટલો ભેળો કર્યો રે ઓને આટલો પત્ર લાય છે આ નક્કી જગન ચોરી કરવા જઈ લે પહેલા ફેરે હું આવ્યો ત્યારે જન ચોકડું ખાલી સાપરું હતું આ તો નખરે એકલો પત્રે ભેળો કરી પૂછવું પડશે વાને મારે કે ચોરી કરવા ગયા ડોશી ખાવા જલ્દી કરજે માર મોડું થાય છે બજારમાં ને આવડું છે તે જાવું એલા તમારે એલા બબરાજી તમે આવો રમરો તે હેડ્યા તમને અલા બજારમાં જાવ ડોશી કરે મેં તો ખાવા જલ્દી બનાવજે મને લાગી ભૂખ મેં કીધું ને આકડું છે ગામમાં એવું એમ ગમે જાવું ગામમાં જાવું છે ને મારે અમે આમાં કા ક્ષેત્રમાં ઓટો મારવા આવ્યા હતા એમ કીધું લવજીજી શું કરી કીધું ભાતાવા કીધું આ ભાળ નવરા ઘેર બેઠા શું કરા તો પણ આમ ધંધો છે ને તો ચેતરે આવ્યું છે તો જાવું મોડે આપણે મોડે જાતા હોય કીધું ઓટો મારો એટલે કીધું ગામમાં તારા દોસ્તાર આવ્યા હતા બે ત્રણ જણા તો કે આવજો લાગે બજારમાં મેં કીધું હારું કોક થોડી પંચાયત કરવાની હે કે મેં કીધું જાતા હોઉં પણ હવે ડોસી કીધું રોટલો કરીને આલે તો ખાઈને નીકળું એટલી વાર તમે આયા હા અમે ક્ષેત્રમાં ઓટો મારવા આવ્યા હતા હા તે કીધું લવજીજી કીધું ઓટો મારતા તમારે ઘરે હું ગયો તો પણ તમે જે દેખો ને પછી મેં કીધું કુવે હતા લામી ઘેર શું કરે આતરમાં વહેલા હોય સાબરે કુવે રહેવું પડે છે કે ગામમાં તો હોદ ના જ અમારે વહેલા આવે ઢોરો ને બોરો બધું કરવું પડે કે એટલે પાણી પાણી પીવો ના ના પાણી તો આપણે નહીં પીવું તો હું તો ચા પીવા આવ્યો હવારનો ગામમાં ઉડું અલ્યા ચા પીવી છે કે કોઈના ઘેર ચા નહીં મળી મને બોલો અલ્યા ચીવી પીએ બોલો કાળે પીવી ધોળી ચા પીવી તોળે આપણે બને છે દૂધવાળી ધોળી હવ ગોળવાળી કે મુરશ વાળી ગોળવાળી દોખી આપણે ગોળવાળી બનાવી ગોળવાળી હારી રે આમ તો એમ કે ભૂકી વધારે ન ખાવ કે માપે માપે જ ભૂકી હે ભૂકી માપે જ આપણે ખાઈ માપે ન ખાવ પણ હવે મારે બેઠું હે ને ગોળ નથી મૂર્ખ વાટે જન કલાકથી કે ગોળ ન ખાવ ચા ન ખાવ ગોળ ન ખાવ ચા ઓન કરતો ને હવે કે પાસે કે ગોળ નહીં તેમ કરે ને આપણે પેલી ખોડ જ નાખી દે ખોડવાળી હા ખોડવાળી બનાવી ખોડ ભાળી વળી છે લા શેક ને યાર ભાવ તો ખરી જો ભાળો હેડ હું ડોશી ને કુકો પાડું કુકુ ડોશે એ ડોશે એ ચા મેલ છે કે આ વભળતી નથી ચઈ જી આ મારે થોડું આગળ જવું પડશે ડોશે ચા મેલ છે રોટલા ફોફા કરાવજો તમારે નક્કી ડોસી બગડી બોલો અલા બગડી એટલે આ સૂટ ની થાળી આવવા દીધી અલા થાળી તો શું તપેલે બાર આવશે માર તો એવું છે અલા હવારની કિન્નોળી છે ખબરનું એને જાવું તો મને કે હાડી લઈ આલો કોમ્પ્લે જાવું તો મિલી નાથી આલી બાળવા તે મારે ઈ ડોસાને રાતે મારી ગઈ જબર તે મન મિલી દીને તમારે કહો કે ચાના ફોફા છે એટલે તમે ઉડી રહ્યા તમારે તો ચાના ફોફા થયા પણ અમારે ખાવાના ફોફા કરાવે ને હવે તો શું કરશે હવે અમે જે ગામમાં ભૂસા આવે ચકજી નાસ્તો ઠોકવા પડશે હેડો યાદરા આવશે સૂટ આમડે યાદણા તો શું તું શાક ને તપેલા બાર આવશે હેડો બે જણા જઈને ચોક પેલું નાસ્તો બીજો કરતા આવે હેડો ગામમાં જા તમારે ગામમાં ચા પાવું પડે ગામમાં તો મારે અલા હેડો જા બે જણા હવે બતા મારે ડોસી રીહના છે ને મારે તો રીહણું કાલનું હતું મેં કીધું લઈ આલો હાડી પણ મોનતી નથી ભાડો હવે આ છૂટા આવી છે વાહન હેડો મારે હવે ડોસી કો કરી મનાઈ પછી હાડી લેવા જવું પડતું કાઢવાનું છે જમવાનું છે આટલો બધો હડકો હોય એક લુગડા મારી જિંદગી એની ગઢવરાય નહીં બૂટ લઈ આલ્યા કે નહીં લુગડા લઈ આલ્યા બસ ભૂટી પાછો લઈને આવ્યો જબ્બર ભૂટી મારથી મોટી જ લઈ આવી પાછી એટલો તો પાકો ભૂટી પાછી કેટલી લોબી હે 10 ફૂટની હાય નહીં કડવો મોનતો કે નહીં એને ઢોરા મોનતા નબળા સાડા કડવો હોય પાછો એને ઢોરા એવો હોય ને કડવો એવો હોય ગત તો આમ જીવ ખાઈ ગયા હે અને પેલો તો વાળ્યો હે પાછો નબળો લેક્ચર તોડે હે કલાક તો એટલે મારી જિંદગી એમ જ કઢાવડાવશે આ ઉપર ચડીને બેઠો છું ખાલી એટલે નેસ કોક તો નેસે બેમ ઉપર તો સડી ના બેહા રહ્યો
કેમ ઉપર લેવું છું ને ઉપર લેતા ઉપર ના કોક તો સોયલે બેહે. પણ તમે કેમ આવા તાપના વાળતા થયા હું ભાડવા આવ્યો કે ઢોર તું ગતું સારતો ને ઢોર જા કે મરવા પડી ઢોર તો. ઢોરા હા કાલ બે ગાય મરી ગઈ બધી એમને એમ હે એમને પણ ઢોર બાકી સારવા જાય હોય તો બેઠો તું. ખાલી બસ હાલ તરત તો સારીને આવ્યો આ ઢોર ગતું હાલ દૂધ ઓછું પડ્યું હોય લાગે તું બાકી ઢોર સારતો નહીં. શું ઢોર બાકી નહીં સારતો તું. કાલે મકાઈ સારીને આવ્યા બીજા ખેતરમાં ક્યાં નહીં? ના કે બીજો ભાજ્યો કોઈ સારવા જાય આજ કાલની વાત મત કર, આજ તો સારવા નહીં જો તું. આજ તો સારીને આવ્યો ને પેલે ચોય મગફળીને પૂતરીને ઢગો એક પડ્યો તો સારીને આવ્યો હાલ ગતું છે પેલા તો ગતું ઢોર દેખાતા નહીં મને. એક ટંકર તો પાણી પીજે પેલી કુંડી હતી ને હા એ તો ખાલી કરી હવે આ વખતે એટલું બધું મય જઈડ તો શું એક ટંકર તો ના પીવી હવે. પી ગયા લેર તું મને ઢોર બતા હેડ. તમારા ઢોરમના ઢોરમ તમારા અને રોજ 2 લીટર દૂધ રહે તો એટલે શું હે 2 લીટર દૂધ નહીં લેતો રોજ. જે લીધું હે હવે મને બધી ખબર હે. કોઈ લીધું નહીં એમાં ને એ પેલી દૂધની સોરી રહી હા. ને એ તો તું મને ઉઠાડે જ ના 2 લીટર દૂધ લીધું હતી ક્યાં લીધું તી તેમાં અમારવા હેડ્યા હો કમ્પ્લીટ તો મજબૂત તો સારી છે. આ શું હે આ તાર હાડકો વળજો હે આ લુગડા મેં કાલ લઈ આલે તને આ જૂના લુગડા જેમ પહેરે. જી હા હા આ તો કોકલે માજીને લઈને આવ્યો છું આ તો વેલા આપણા દોસ્તાર આલે આ ચાલે તો હવે. તમે તમે આ શું એ ઢોરમ ગતું કોઈ છે કે હાડકા વળજે હાડકામાં ઢોરમ ઈ ચેવા આલે તો તને આ ગાય માથી શેક ની મને તો હાડકા દેખાય. કોઈ નહીં એ તો હું જ તમને માથા દેખું એમ તો માર ઢોરમ આપણે ગચ્ચો આમ છે જો ઓલા કર જબર હે તમાર ઢોર તો. આ ગાય તો 20 લીટર દૂધ કરે ખબર હે 20 લીટર? થાય છે. અને ચીલું દૂધ કરે 20 લીટર વળી 70 લીટર કરીને આલી હતી મી તને. 70 લીટર પણ ના આવે 4-12 વાગે મળતી નહીં કે એટલે હું સાતમ તો ધપાડી નાખું હા પણ તો તમે ફોન લઈ લાવતા વધારે મને એક પૂરી જોવે એક બોરી ની યા કહું ને 4 બોરી અલગ ગાઢું હું રો એને રોજની 4 બોરી આને અલગ મિલાવું. મારા ડુસીને બે ખાઈ ગયા અમે ખાઈ જા હો કે વેસી મારો હો. શું વેચી મારો હો તો આપણી મને ચામાં ખાવા આલી લઈને તમે હોન 4 પૂરી સારો અને હાર હેડી તો ફળ મિલતો રહેજે અને દૂધ લેવા હું હદનો આવું. અને પેલી ખોંડની પૂરી મિલાવજો હારું ફળની બોરી મેલાવું. આપણે પેલી ચી ગાય તમારે હે ને એક પેલી 70 લીટર બીજી જઈ પેલી 120 લીટર વાળી 100 લીટર વાળા એ તો ઘરે જ રાખીએ ક્યારે તમે નતા કહેતા કે નજર લાગી જાય તમારી ડૂસી ભૂલતી નથી હોય અને પેલા ઢોરો બોર જ વાળી ના હા હા અને બીજા ક્ષેત્રમાં વાળજીમાં તમે ઝઘડા લાવશે પાછો. ઝઘડા જ છે લાય કે લાય આજની લાવ પણ વાળજીમાં તમે ના ના તું તો કમ્પ્લીટ સારું લેડ તો હું જઉં હો. જાકે દસમો જા હું થાચો તો કે તું દેખાતું જ નહીં છે દસમો હા કોક તો મારે કરવું જ પડે આજ ગાય દૂધે પહેલ એને આવતે પહેલ 2 લીટર આજ સાઈડમાં કરી દેવું પણ પીને હુઈ જાવ અસલ એને ડૂસીને ગતું આમ એને ડૂસીને પાવે ના ને એવું કરવું પેલાને ઢોરા વાળવા ના પાડ્યું છૂટા પણ તો આ તો આ ચીકુડી મેં જાચીને જતો રહું શું કે ઝઘડા થતા મારે એવું લેવા દેવા અમે કોઈ હાલતો તો છે નહીં અમે હવે ઘેર જ જતું રહું છો તમે તો સારો હો બીજા ટેન્શન ચીકુડી ખો આજ તો હું ઘેર છું વધનું દુવા આવું પાછું ગમતજીને આવ્યો પંચાયતે પટાઈને આવ્યો નાસ્તો કરીને આવ્યો પણ હવે ડોશી મને લાગે છે નહીં ઘરે જી હે દેખાતી તો નહીં હો નથી મને લાગે પેલો ચી ગયો ભત્રીજો જઈ ગયો આજ ભત્રીજા આ નબળો છો છડી રહ્યો છે ઉતર ના સો ઉતર ભાગવું તું રે હું આવું શું ટાંકી સાફ કરતો તો. શું કરતો ટંકી સાફ અમે બોલો સડી ગયા શું કરાય તું ટાંકી સાફ કરતો તો. ટંકી સાફ નથી કરવી હું શું કહું હા. ખેતરમાં જો તો ઓટો મારવા ક્ષેત્રમાં શું હીરા મોતી ગાલ્યા તે જવું. એટલે આ નબળા ખેતરમાં પેલી મકાન ચીકુડી ઊભી છે ભાળી છે આપણે ઢોરણ શું નોખશો તમે નતા ગયા એટલે તને કઈ નતો જો મેં કીધું જાજે ઓટો મારવા જાજે તું જોઈ જ નથી પણ માર કાચી મેલો કી અલા પેલી હવાની રીસી બળી છે ને પેલા છૂટા માર્યા છે તમે શું રહેવા દેજી તું હવે મને કેવડાવજે મત કોઈ તું તો તમે શું કરવાનું એવી હળીઓ કરો તે શું એ તો હાડીનો ઝઘડો હતો કોઈ નહીં અમારે અને મેં તને શું કીધું હા. તું ખેતરમાં જે અને ઓટો મારી નાય જો મકાઈ બકાઈને આપણે પેલું ભાળતો આવજે જે ઢોરણ હોતનો નહીં નોખવાનું સારો ખબર છે હું તો કોઈ જાતો નહીં તમે તાર જાવું છે કે નહીં હું તો જઉં બજારમાં ભાઈબંધ આવી મારે વરજી ફોટો લાવજી હું તો નહીં આવું. તારે હેડવું છે કે નહીં એ તો કાકુ લોહી પીજે હેડ જાઉં બરો. શું હવે પણ હેડ બરો
આ એ નબળો ગયો તો હે પણ હવે શિયાર શું કરે છે ભાળીને આવે તો સારું એટલે એટલી વાર હું હે ને ડોશી બહાર જઈએ કે થોડું પડ્યું હોય તો ખૂબ ભરું ને કે હલવાઈ નોખશે હારે માર કાકુ એક તો જાતો નહીં ભાવાને આવતો માર કાચીને મેલતો નહીં માર કાચીને મસ્ત અસલ મહારાણી જેમ ઊંઘાડી રાખશે ઘરમાં અલા માર કાકો હાસુ કહેતો હતો ઢોરો કોક તો વળી ખવડાવી જોઈએ કેના ઢોરો વળ્યા ઓહો મકાઈ તો ભાજી નથી ગતું હતી ઢોરો ક્યાં ના વળે આ ઢોરો કેવા કરી દે ઢોરોનો માલિક છે અલા એ તા ઢોરો પીણ મગાવે આ મકાઈ ખાઈ ગયા અમારે બધી શી મકાઈ પેલા મકાઈ ખારી નહીં દેખાતું શી મકાઈ અમાર ઢોર મકાઈ પીણું બહારની ગાડી કેતો કે મકાઈ નહીં ગાધી કોઈ આ તો શું એ આ તો ખાલી પોનેસ કાઢી ઉપર લી શું પોલીસ ગાડી પેલા ઢોરો બહાર કાઢ નાખે માર ખાય પછી બીજું કોઈ નહીં એમ એટલે શું માર ખાય તોરા બે નથી સારી ચલી પેલા જાય નહીં સરતરે નહીં દેખાતું હજુ ફૂટી ગઈ એ તો હવે થોડું ખાધું હે શું થોડું ખાધું આ બધું નહીં ભાજ્યું નહીં રમણ ભમણ કર્યું તું તાચી કે ને કાલે ટાટકું વળી શું એટલે એટલે તાર માર ખાવી તું મને મારશે એમ હા મારશું તું જા મરી જાય એટલે સીધી સરકારે એવું કે એટલે બધી રીતે તારા ઉપર ખાધું એને લાકડીની ધમકી મત આલ તો અમે સીડીએ બાર હું નેનો જ હા. તો આ લકડી જેટલી મોટી લઈ આલી વિચારી નહીં કેતો કે આ લકડી મોટી લઈ આલી એટલે મારશે ખાવી એ લકડી ઢોરો બહાર કાઢ. ના ખાવે તું ને તું હેરી ઢોરો જા. બહાર કાઢ નથી કાઢવા જા લાગે હો માર કાકા કહી દેવું હું તું ને હે જા તાર કાકાને મિલ દે જા હું માર કાકા જોડું આટલે જ ઊભો. અને જોઈએ હવે થોડા સારવાર નહીં આવવાનો અમે પેલા માર શેઠિયા એ જ મેલું હું તો અમે આ નોકરી કરવા માંગતો નહીં તું તો મરકી પેલે જઈને મર જા હું માર કાકા જોડું આટલે જ ઊભો રહી. હું જઉં પેલા ભોળું ફોડવા આ પાઇપ એને આ ભોળું એનું કરતો હાજુ નહીં રાખું ક્યાંનું પણ પેલો નહીં પેલો આપણે શું કોણ કડવાજીનો પેલો રહ્યો ને ભાગ્યો હા. એનું એટલે ચમ પણ આપણા ખેતરમાં મકાઈ વાળી હું કહેવા ગયો તો મને 2000 હોટીઓ મારી એની લકડીઓ મારી કેને મારી દે એ ભાજ્જે અલ્લા નબળો ચિયો ભાજ્યો થઈ રહ્યો એ હું એનું આજ ભોળું ફોડી દેવું અલ્લા તું મેલા અમરે આ મેલ અને તું રે હોય હું જઈને આવું હેઠ. ના હું આવું અરે હું જો ઘણો એક ઓફિસ ઉજે આ મેલ તું આ. હું આજ એનું ભોળું ફોડી દેવું અરે નથી ફોડવું તું મિલ આ રીતે મેલ ઘરમાં મેલ તો કહેતા હોય નગર હું એમણે તું ઘરમાં જા હું હમણાં બાળ આવીને દાડા ઉઠાડવા છે તું આ કડવાઈ જાય પેલો જાય. એ ગમે એ થાય ઝઘડો જ શું થયો પણ હવે મારે સીટીએમ જાણકારી તો આલવી જ પડે એમ કહી દઉં ફોન કરવાની પહેલાં હું કે ને કે આયા પાછો કડવો ગતું મોને નહીં અને મારે પગાર નહીં એટલો મોટો તો ફોન લાવ્યો મેં હપ્તા ભરવાનું કાઢવું પણ એના ચેક તબેલામાં રહેવું પડે અરે હેલો આપણે પેલા મકાઈવાળા નહોતા પેલા હું નામ હતું એનું પેલા લવજીજી એને ભત્રીજી હાથી મારે ઝઘડો થયો હવે કારણ કે તે મારે મકાઈ સારી ન છે એટલે મેં એને ભત્રીજાને માર્યો હવે કોઈક લોબું કોઈક હવે ઝઘડો ઉપર છે હવે તો મારે હવે કોઈ રહેવું નહીં એ પેલી સાઈડે હું કંટાળ્યો હવે અને તમારથી અમે કંટાળ્યો હું તમે હવે કોઈ દૂધી પીવા હાલતા નહીં એટલે મારે હવે નોકરી કરવી નહીં તમારી કોઈ મારે વાત નહીં સાંભળવી કોઈ મારે હવે આ નોકરી કરવી નહીં હવે તમે તાર હવે ને તમે હવે જે ઝઘડો થાય એ તમે સંભાળ લેજો હવે હું અહીંથી નોકરી છોડીને હવે ઘેર જુઓ હવે ના ના એ બંને તો તમારે રહેશો પડે મારે કોઈ લેવા દેવા નહીં હું હવે ઘેર જુઓ હવે ફોન મેલો તમે હવે ઝઘડો થાય કે ના થાય મારે કોઈ લેવા દેવા નહીં પેલી મકાઈ ખાઈએ એમાં તો કેટલું મોટું થયું હોય એટલે હવે તમે તમારથી જે થાય એ કરો હું હવે આ જોઉં હા કાળ મુઢાર મી ના પાડી દઉં કે ઢોરામાં કોઈ મત વાળજે મત વાળી તો એમાં ઢોરા વાળીને બેઠો ઝઘડા કર્યા લપજી તો પાછા ખરાબ ઈ પાછા એને ગોમમાં સાફ ખરાબે ના ના તમને તમારા ઘેર જ આવતા હતા ના, ભાઈ. ના, ના, ના ના નહીં તમારા ભાઈજો છે પેલા ઈ લાવો પકડીને ભાજ્યો તો જો મોહણામ જો ના નોકરી તમારા છોડીને જો ભાઈજાન લાવો તમે બસ ના આપણે તો પાડોશી ને આપણે અલા, ઝઘડા ના કરવો પાડોશી છે પણ પેલો મારે હે ને હા મારા ભત્રીજાને મારીને જોયે
પતરી આ તો ભત્રીજો પાઇપ લીન નીકળ્યો તો એ તો મને રંગાઈ જો હતો એ તો મી જપાડી ઘેર પણ હું એને હવારમાં કઈ ના આવ્યો કે મેં કીધું મત વાળજે કોઈનામાં ઢોરો મત વાળજે તો ઢોરો વાળી ગયો મકાઈના કેટલા ચારાન બાર રમણ ભમણ કરાય હવે શું કરવાનું હવે શું કરો કે તમે કોઈ કરો હું તો શું શું કરું તમે કહો પણ ભાજ્યો પણ કરી દો તમારા ઢોરા વગેરે રાખો ને પણ ખૂંટે બધીને રાખો ને ભાગ્ય વગેરે રાખીને સાર ઘેર નખાવો કે છૂટા છોકરા પણ છોડો છો? બજારમાં ના પાડું કે તું સાર નો તોય નબળો મારે તો કોઈ નહીં મારે આ બાળી પેલું કાપ્યું એનું શું થાય? પર તમે કોઈ કરો ના. બીજું તો હું શું કરું કે હેડો આ ભાજ્યો બધું હળગાઈને જોય હું હવારમાં ના પાડી હતી આજ હાથમાં આવ્યો છે અને આજ દોરડો કરી નાખવાનો આજ નક્કી હું પાસેથી પૈસા પડાવી નાખું મારે લો બોલો શું કરવું હવે તમારે કામ કરો હા ફળો મારા ચારા ભાજાય 10 હા એક ચારાનો 1000 રૂપિયા થાય તો તમારે 10000 રૂપિયા મને આલવા પડી તો મેટર સોલ્વ થાય નકર પછી મારા ઢોરો બધા તમારા ચીકુડીમાં મિલ ના ના એવું મત કરજો ચીકુડી મત ખવડાવજો મારા ઢોરો ખૂબ હી બોલો અને હલકા ફરે પગાર આપવા દો તો હું તમને 10 ના 20000 રૂપિયા આલું 10,000 જ. અને હું એમ કહું કે ગામમાં તમે જો કહેજો મત નગર મારું નામ બદનામ થાય હું જોઈ નહીં કહું પણ મારે તમે ચી તારીખે આલશો આ પહેલી તારીખે પગાર થાય કે દૂધ ડેરીનો હા. તો એ દાડે હું તમને આલી દીધું ઘેર જ. તો ઘેર આલવા આવજો રા અને પેલા ભત્રીજાને કહેજો ઝઘડો ના કરે ના પાછો. હું એને સમજાયું હા ભત્રીજાને સમજાય ને હવે આજ પછી ઢોરો ના આપવા જોવી ના, હવે નહીં આવે. 10 લીધા છે વીહે થાય ને તીહે ના ના થાય ના પછી. ભૂલ- ના બસ હવે મારી ભૂલ થઈ ગઈ ભાજ્યા હવે હું ભાજ્યો હે ને હવે ભાજ્યા ભાજ્યા રાખવા જ નહીં હાથે મથું હોય ઢોરમ હાથે મજજો કે ભાજ્યા ભાજ્યા નિવાર હા લાગે ભાજ્યા જોતા જ નહીં હવે હાથે મથું હોય ઢોરા હાથે બધા કરવા હા, લેવાડો તો હું હેડો અને હા, પૈસા હું હેડો. પહેલી તારીખે આવું પહેલી તારીખે પાકું પાછો હા પાક્કું પાક્કું હા નબળો આ હે ને મને ખબર હતી કે આ ઓમ નહીં ધારે એટલે વાળ હવે તેને 10,000 પડાયા કે નહીં ઈ દાડે મારા પાસે 5,000 લઈ ગયો હતો આજ મેં 10,000 લીધા એના પાસે હા રખડો બધા આટલેથી એનું કામ થઈ ગયું ભાજ્યા મેં ના પાડી તું કોઈનામાં ઢોરો મત વાળજે આ ભાજ્યો મને 10,000 પડ્યો 10,000 એને મેં ના પાડી તું નબળા ને અને લવજીજી પણ સારું કે 10,000 માં મોની ગયા હે અને ઈ તો ચીકુડી નબળો ચીકુડી વાળા કહેતો હતો મારો મારા ઢોરો બાપડા શું ખાય પછી એને મેં ના પાડી હતી જેટલી ગડા ઉભર છે એટલી ગડા તો કોઈ દાડો ભજન નહીં રાખવું હાથે જ મત હું તો